માં જાહેરાત આલે મેર નહીં આવે, મોબાઈલ માં મેર નહીં આવે, રાવજીમાં નહીં જડે. ગયા એ ગયા, આ પછી લેવા જવાનું મનય નહીં થાય. એટલે કેદારે સીતા કહેતી કે મારા જેવું મન જો લલચાશે તો મારા જેવું હરણ થશે, એવું આપણને કહેતા ગયા. હા, દ્રૌપદીને કોઈ કહ્યું કે તું તો તમે તો હસ્તિનાપુરનો મહારાણી હતો, તમારા આવા શબ્દો બોલાય? ત્યારે દ્રૌપદીએ કહ્યું હું જેવું બોલી એવી પાછળ આવનારો જે બોલશે ને તો મારા જેવું મહાભારત ઘરમાં જ થશે. અને થયા જ છે લગ્ન. આપણે લગ્નમાં જઈએ, કઈક વ્યવહાર પ્રસંગમાં જઈએ ત્યાં નાનો મોટા તો ના હોય, મોટો નાના તો ના હોય. કેમ આવું ચાલતા કે ત્યાં અંદર અંદર ના દખાશે અમારે ત્યાં બોલી જ જશે ને કે ના કહ્યું તું ના બોલશો, પણ ના છુપા રહ્યો. સમય અને સંજોગો આવે, અમુક શબ્દો આપણે ઉપયોગ ના કરીએ ને ના કરીએ. અમુક શબ્દનો જ ઉપયોગ કરવાના વિઠ્ઠલ મહારાજ. હા, મહેમાની કરવા ગયા ને એક દાડે કહ્યું તમે તો બહુ ફૂંકાઈ ગયા કે રાવજી, ના બોલાય આપણા રાવજી બોલાય. આ જીવનની અંદર અમુક શબ્દોની ગોઠ વારવા જેવી છે, અમુક શબ્દોને જ આપણે થોડુંક શીખવા જેવું. ભજન ખાલી ગઈ છૂટા પડી જવા જેવું નથી. આપણા જીવનને સફળ બનાવવા માટે 33 કરોડ દેવતાઓ તમારા ઘેર નાખવા આવવાના નથી. 33 કરોડ દેવતાઓ તમારે આ દશામાનું વ્રત આવે છે, બહુ ઝાઝા દાડા નહીં રહે, નજીક છે આવે ને એટલે લાઈન બેહાર છે. કોઈ 500 ની મૂર્તિ લાવશે, કોઈ 2000 ની લાવશે, કોઈ 1000 ની લાવશે. લાઈન સ્થાપના કરી ચેદારે એક દોરો લાવશે પાછો ને એની 10 ગોઠો વારવાની, એમને ને એમને વારવાની અને એમને ને એમને પાછી એક દાડે છોડવાની, એક દાડે એક છોડવાની, એક દાડે એક છોડવાની. રાવજી 10 ગોઠ્યો 10 દાડામાં થઈને 10 ગોઠ્યો, એક ગોઠ છોડવાની. હવે આ તો દોરાની પડી અને એમને જ પાડેલી. કાંઈ આપણે ગરમ ગોઠ્યો નહીં પાડી, દેરણ જેઠાણી વચ્ચે પાડી, હાહુ વહુ વચ્ચે પાડી, ભાઈ આ બધી ગોઠ્યો પાડી, આપણે જ પાડી. ત્યાં છોડવાની કોને? આ પેલું તો ખાલી પ્રેક્ટિસ છે, પ્રેક્ટિકલ છે. વ્રત કરવું, ગોઠો છોડવી, પાડવી, આમ કરવું તેમ કરવું, આ બધું તો પ્રેક્ટિકલ. આ તો બધા દાખલા છે, દ્રષ્ટાંત છે. પણ એ પત્યા પછી જો આપણામાં કઈક હોય, આવી ગોઠો પડી હોય તો રાવજી પણ કાઢવા જેવી ખરી. અને આ ગોઠો જો છોડો તો સમજી લેવું વ્રત ફર્યું. અને આ ગોઠ જો ના છૂટી તો ઉપરથી વધારે દશા બેઠી એવું સમજી લે. અને બેહવાની જ છે, કોઈને 5000 ની બેસે, કોઈને 50000 ની બેસે, બેહવાની નહીં બેહવાની. હવે કોણ ખબર નહીં ચમનો દશા વરાઈએ તો આપણને શી ખબર? આ ઘૂંટો મારવા વાળાઈ દઉં, વ્રત તો લે પણ 10 દાડા ઘૂંટો ના મારે. 11મે દાડો તો હારી પેટનું 10 દાડાનું ભેગું. આવા દશા વરે કે બેહે એ નક્કી કરી લે કોઈ. હવે 10 દિવસ નહીં, હવે તો આજીવન બંધ. તો દશા વરી સમજી લેજો, નહીતર વધારે બેસે. 5000 ની તો લગભગ 5 ની તો બેહે જ છે. એટલે જીવનની અંદર આપણે જે કરીએ છીએ એની પાછળ કઈક ફાયદો થાય એવું કઈક કરવું પડે. અને એવું જો ના કર્યું તો આ કીડીઓ કમાણી તેતરા ખાય એના જેવું થાય કે ના થાય? જે કઈ કરીએ અહીંયા કશું ખોટું નથી, બધું સાચું છે. પણ સાચું કરીએ એની પાછળ આપણો કઈક ફાયદો, આપણને કઈક નફો થવો. આ પેલી ગાયો બધા લાવે ને, ગાયો બધા લાવે 10 લીટર ની લાવે છે વિઠ્ઠલ. કિંમત ઓછી હોય ને 10 લીટર ની ગાય લાવે દૂધ રાવજી, અને આમ ખુશ થઈ જાય. પણ દોઈ જાય ડેરીએ જાય ને એસેફ ના આવે ને તાર પસ્તાય, પવાલા પસારે. આ ગાય નો એસેફ નહીં આવતો. હવે 10 લીટર દૂધ ને શું કરવાનું? પેલા એસેફ ના આવતા હોય તો ડેરીઓ વાળા નાખે, કોઈ હવે અહીં ના લાવશે. એટલે સસ્તો ફટકારી મારવા પડે. ત્યાં એમને સસ્તો એમ નહીં આલ્યા હોય, એમને એસેફ નહીં આવતા હોય તારે જ આલ્યા હોય. આમ આપણે ખુશ તો થઈ ગયા. એમ પેલી તો ગાયના દૂધના એસેનેફ છે, તાર આપણા જીવનના એસેનેફ આવવા જોઈએ કે ના આવવા જોઈએ? જો તમારા જીવનના એસેનેફ ના આયા તો કહે તમે ચાલવાના નહીં, એટલું લખી રાખજો.
અને જો તમારે ચાલવું હોય વ્યવહારે તહેવારે ગામની અંદર વ્યવહાર દરેક બાબતમાં જો તમારે ચાલવું હોય કિંમત તમારી કરવી હોય તો જીવનના પણ એસએનએફ આવવા પડશે અને એસએનએફ લાવવા માટે એના કઈ ખોરાક જે હોય એ પણ આપણે કરવા પડે કે નહીં કરવા પડે. હા, એસએનએફ લાવવો હોય તો દોવાના અડધો કલાક પહેલા કોદાર પાણી નહીં પાવાનું રાવજી. હા, કલાક 2 કલાક પહેલા પાણી નહીં પાવાનું તો એસએનએફ માં કઈ ફેરફાર થાય કે ના. રાત દોવાના ટાઈમે જઈને પાણી પયા પછી તો 8 લીટર નહીં 12 લીટર કાઢે પછી પાણી દૂધમાં જ આવે પછી એના એસએનએફ આવે. દોવાની રીતે કોકને નહીં ખબર કેવા ખોરાક ખવડાવવા કેવું ખવડાવવું એનું એને ખબર ના હોય એના એસએનએફ ક્યારેય આવતા નથી. જો ખાવા જેવું ખવડાવો ને તો એસએનએફ હારા આવે તો અમે ખાવા જેવું ખાઈએ તો એસએનએફ આવે કે ના આવે. આ અમારે ભાઈઓએ મસાલા કાઢ્યા બોનોએ ચાલુ કર્યા છે ને હવે પછી એસએનએફ ચમના લાવવાના મોદા પડે એટલે દવાખાના દાખલ કરે કે લોહી 2 બોટલ લાવી પડશે. ફર્સ્ટ ક્લાસ લોહી ઇમ્પોર્ટેડ હતો પણ આ હોપારો ચાઈ લોહી બગાડી નાખે. હા, આ હોપારો ચાઈ ના જમવા જાય ને ત્યાં પૂરી પરણ મોઢામાં ગાળે હોકડા મોઢા થઈ જવા મોઢે. આ આપણા ખોરાક છે, આપણું પીણું આપણા ખોરાક છે. આ ખોરાક આપણાથી ના ખવાય. ખાવા જેવું હોય એ ખાઈએ તો ઘરની અંદર જીવનની અંદર એસએનએફ સારા આવે, ફેટ સારા આવે કે ના. પેલી તરફ નહીં જાવ ચાલશે પણ આ તરફ તો ખાસ રહેવું જ પડશે કે ના રહેવું પડે. એટલે આવું ખોરાક પણ આપણે આપણા ખોરાક પણ સારા હોવા જોઈએ કે ના હોવા જોઈએ. હા, માનવા જેવું હોય એને જ માનવાનું, ના માનવા જેવું હોય નહીં માનવાનું. હું તો ઘણા ખરા ગરમ જાઉં ને તો એ કઈ દેવું બાકી હોય જ નહીં. એ બધા ફોટા મેલેલા, બધા દેવી દેવતા બધા મેલેલા થાય કે ના થાય. પેલો જ્યાં જરૂર પડે ને તારે હે મેલડી કરે ને એટલે મેલડી તૈયાર થાય લાયતા એનું કામ કરી આવે. આવા થોડીક વાર થાય એ મોહાણી તે મેલડી પાછી જાય અને મોહાણી કે જા તન બોલાવે તે પેલા પાછો મોહાણી તૈયાર થાય લાય તારે એની વારે જવું તા પાછા બદલે હે દશામાં એટલે મોહાણી પાછી જઈને દશામાં કે જાવ તમને બોલાવે. કોક એકને કહો તો એવો આવે ખરો. આ તો બધાય આવે તે આપણે ના કહે. આપણે બૂમો વિઠ્ઠલ તો રાવજી આવે કે આવે કે ઉડતા રાવજી મહારાજ આવતા હતા પાછા વિઠ્ઠલ તમને બોલાવે. પણ હું મારે જ્યાંની જરૂર હોય અમને તો બોલાવું તો એવા આવે કે ના. એટલે આપણે એકને જ બોલાવવા. બધોય હોય તો બધા માની લેવું એવું નહીં. એકને રાખો જીવનમાં, એકને રાખો અને એક જ દેવ તમારું કામ કાઢે. એક જ દેવ તમારું કામ કરે કે ના કરે. બધાય છે એનો મતલબ કે બધાય આપણો છે એવું નહીં. બધાય નહીં માનવાના, કોઈક એકને રાખો ખરું કે નહીં. હા, અને એ જે રાખવા જેવા છે એના પાછળના પાછા નિયમ હોય. એ નિયમ પ્રમાણે જો આપણે જીવીએ, નિયમ પ્રમાણે જો આપણે રહીએ, હા ગમે તેને પૂજીએ, ગમે તેને માનીએ, સેવા પૂજા ઘરમાં કરતા રહીએ અને જે કંઈક તમે માનતા એને કરતા રહીએ, પણ એની પાછળના જે નિયમ છે સારું બોલવું, સારું ખાવું, સારું પીવું, સારા વ્યક્તિઓની જોડે બેસવું. હા, બેહવાના પણ નિયમ છે. બેહવાના પણ બેસવા જેવું હોય તો જ બેહવાનું, બાકી ન બેહવા જેવું હોય એમને તો બેહવાય નહીં જવાનું. નવરા પડીએ તો ઘઉંમાં પડેલો ભોટંગડો વેણીએ જતો. પણ ના બેહવા જેવું હોય ને તો બેહવા જઈએ જ વિઠ્ઠલ ખરું. હા, એમ જીવનની અંદર કઈક બાબતો એવી છે જો તમારે દશા વારવી હોય, જો તમારે તમારો દાઢો વારવો હોય, તમારે કંઈક મેળવવું હોય તો કરવા જેવું હોય એ જ કરવાનું. નહીં કરવા જેવું, નહીં માનવા જેવું એને માનવાની જરૂર નથી. જીવનની અંદર જ્યારે કઈક તક અને મોકો મળ્યો છે ત્યારે અવસરને સફળ કરવાનો વખત તમને મને પ્રાપ્ત થયો. હા, થાય કે ના થાય. રાજા હતા, રાજા એને બધા ભેગા કર્યા, દરબારીઓ બધાને ભેગા કર્યા
અને બધાને ભેગા કરીને કહ્યું કે મારે એક કામ કરો કે છે મારે સીધું લાકડું જોઈએ. જોઈએ છે. હા સીધું લાકડું હોય, સીધું, સીધું વચ્ચે ગોઠે ના ના હોય, હોય. હા આખું ચૂકું સેજે ના હોય, એવું સીધું લાકડું લઈ આવે. હા એ બધા ફરે પણ કહે સીધું મળશે, આ તો આખું હોય જ હોય તે. તે. આખું નામ સીધું હોય, તમે નરી ગોઠ્યો. વાંચ્યો હોય. બહુ ફર્યા બહુ ફર્યા બહુ ફર્યા પણ સીધું લાકડું ના મળે. ના મળ્યું. એક ભાઈ ને તો એવું કહેવાય છે કે સીધું લાકડું પડે ને, પડેલું, હા. એમાં ગોઠે નથી, હા, કશું નહીં. સેજે વળાંકે નતું, નહીં, હા. ફર્સ્ટ ક્લાસ સીધું લાકડું હતું. હા હા એમણે જઈને પેલા ભાઈને કહ્યું, ભાઈ રાજાએ લાકડું માગ્યું છે કે ના મળે એવું કે છે. અરે તું પૈસા માંગતા કે મારે વેચાતું નહીં હાલવાનું કે મારે નહીં વેચવાનું કે. બોવે આજીજી કરી પેલા પણ પેલાને લાકડું હાલવાની ના પાડી. વિઠ્ઠલ લાકડું હાલવાની ના પાડી. એટલે જઈને કહ્યું લાકડું છે ખરું, સીધું છે, ગોઠો વગરનું છે, ફર્સ્ટ ક્લાસ સીધું છે, પણ હાલવાનું ના પાડે, લેવા દેતા નહીં. હા રાજાએ વિચાર કર્યો મારા નગરમાં એવો જ એવો વ્યક્તિ છે કે જે હાલવાની ના પાડે, રાજાની આજ્ઞાનું પાલન ના કરે અને ધરતી મસ્તક જુદું કરી નાખે. હા ખરું. રાજાએ કહ્યું ચલો હું આવું. રાજા આયા. રાજા આવીને પેલા કહ્યું, લે ભાઈ લાકડું મારે જોઈએ, કેમ હાલવાની ના પાડે? કે કોણ ના પાડે? લઈ જાવ ને. લઈ જાઓ. હા તમને મારા અહીં ના પડાય, લઈ જાવ કે. હા, લઈ જાઓ. રાજાએ કહ્યું પેલા માણસો કે ઉઠાવો કે પેલાએ કહ્યું ઉભા રહો. હા તે જઈને પેલાએ ઉભા રહો કહ્યું એટલે પછી પેલો જેનું લાકડું હતું ને એને આપા કોનમાં કહ્યું, હા થડિયાને લાકડાને જઈને કશું કહ્યું. કહીને પાછો આપા છેડે બોલીને પેલપા હોભરવા ગયો પેલા છેડે કે હવે લઈ જાવ. હા લઈ જાઓ. તાર રાજાને શંકા ગઈ. લઈ રાજાને શંકા ગઈ એમાં હારો ઓને કશું મંત્ર કર્યો હોય એવું લાગે લાગે છે. કે પહેલું કે અહીંયા કે હા, હા. ત્યાં શું કહ્યું કે છે, હા બરાબર. થડિયાને શું કહ્યું શું કહ્યું? હા. તો કે મેં કશું નહીં લઈ કહ્યું, ગયું. મેં કશું નહીં હા, કહ્યું. હા. તમે તો લઈ જાવ કે મેં કશું નહીં. તો કે ના ના ત્યાં કશું કહ્યું. શું કહ્યું? શું કહ્યું? એટલે કહ્યું ભાઈ રાજા વાજાનું આંધળો રીજે રાજા લે ખીજે ધરતી મસ્ત જુદું કે એટલે હાથું બોલવું પડે. હા હા એટલે કઈ મેં કહ્યું ભાઈ આ બાજુ જઈને બોલ્યો હું કે એ થડિયા એ લાકડા તારામાં એવા કેવા ગુણ છે હા તે ઠેક રાજાને લેવા આવવું પડ્યું. તારામાં કયા એવા ગુણ છે, શું છે તારામાં એવું હા તે ઠેક રાજાને લેવા આવવું પડ્યું. પછી બિલબાદીનું વાપર્યું. એવું મેં આપા પૂછ્યું તે પેલપા જઈને વાપર્યું અને મને પેલા છેડે જઈને બોલ્યો. પેલા છેડે જઈને બોલ્યો કે શું કહ્યું એને કે એને એવું કહ્યું કે મારામ તો એકય ગોઠ નહીં, નહીં. હા બીજું મારામ સેજે વળાંક નહીં, હું સીધું છું એટલે રાજા લેવા આયા. હા હું સીધું છું એટલે રાજા લેવા આયા. દાખલો દ્રષ્ટાંત તો પતી ગયું, અહીં પૂરું થયું. પણ વાત તમારી કન થાય. અરે જો સેજે જીવન વાંકું હશે, હા સેજે જો ભાષા વાંકી હશે હા રાવજી તો કોઈ બાપોય લેવા નહીં આવે. ના આવે ના આવે. હા પછી એમ નહીં સમજવાનું સ્વર્ગમાંથી વિમાન આવશે અમને લેવા આવશે, કોઈ નહીં આવે. વિઠ્ઠલ મહારાજ આવશે ના આવે. ના આવે ને. અહીંયા એક થડિયાએ કહ્યું, એ લાકડાએ કહ્યું હું સીધું છું ને એટલે લેવા રાજા આયા છે. અને હું આંખોને કેટલાય ફેદીને આયા, કોઈનું આંકાન લેવા જતા ના લઈ જાય. જાય છે. ના જાય. તારે સમાજમાં તમે જુઓ એ ખીલી હોય, ખીલી હા એ ખીલી આમ દિવાલમાં મારે ને એક જ અથોડો મારે ને વાંકી વળી જાય ને બધા નાખી દે. નાખી દે. પછી અથોડો ના મારે. ના મારે. અને જે સીધી ખીલી હોય એ દિવાલમાં જતી હોય એટલે જે આવ્યો એ મારે જ કરે. હા સીધી હોય એટલે. આવો કેમ મારે છે? આ સીધો હે એટલે. તાર તમે છે સીધા થાવ એટલે લોકો મારવાનું ચાલુ ચાલુ કરે. કરે. કરે કે ના? કરે. અહીં સીધું રહેવું એ મુશ્કેલ છે. મુશ્કેલ છે. એટલે ખીલીએ કહ્યું હું સીધી છું ને, હું દિવાલમાં જઉં છું એટલે મને લોકો મારે છે. અને હું આંખો વળી જાય. હા ફેંકી દે.
ફેંકી દે. સમાજનો માર ખાતું રહેવાનું, કુટુંબનો માર ખાતું રહેવાનું, કુટુંબનું કલ્યાણ થાય એવું કઈ કરતું રહેવાનું. કેમ? એક દાડ સીધાની કિંમત થાય ને થાય એના થાય. અને સાધા સીધાની કિંમત થાય છે એટલે કેવું સીધાની કિંમત થાય છે એટલે એક પથડા ચોટ છે કારણી રે મરણ મોટેરો બા. કઈક રાજા ને કઈક રાજવી પૂરી ચાલ્યા સંસાર એટલે હરિનો રસ પી ઓઢીને પ્રેમે હરિનો રસ પી. અખણ ચોટ છે કારણી રે મરણ મોટેરો બા. કઈક રાજા ને કઈક રાજવી પૂરી હારા કરવા એટલે હરિનો રસ પી.
અંતકાળે જવું એ સાથે પુણ્ય ને પાપ એટલે હરિનો રાજ ગુલાબના ફૂલ જેવું જીવન આપણું ગુલાબના ફૂલ જેવું જીવન આપણું કલમા કરમ જાશે આ જીવન કલમા કરમ જાશે આ જીવન નદીના તીર જેવું જીવન આપણું નદીના તીર જેવું જીવન
સદગુરુની વાણી પેલા રુદ્રાએ ના જોડી મારા સદગુરુની વાણી પેલા રુદ્રાએ ના જોડી મારા સદગુરુની વાણી પેલા રુદ્રાએ ના જોડી મારા સદગુરુની વાણી પેલા રુદ્રાએ ના જોડી પેલા રુદ્રાએ ના જોડી મરી ગયા પોતાનો ભક્તો રે પેલા રુદ્રાએ ના જોડી મરી ગયા પોતાનો ભક્તો રે પેલા રુદ્રાએ ના જોડી મરી ગયા પોતાનો ભક્તો રે પેલા રુદ્રાએ ના જોડી મરી ગયા પોતાનો ભક્તો રે સૂરજ કેવી વાત પેલા ધુવડન ના સમજાવી 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 પેલા ધુવડન ના સમજાવી મરી ગયા અંધારો હતો પેલા ધુવડન ના સમજાવી મરી ગયા અંધારો હતો મારા સદગુરુની વાણી પેલા રુદ્રાએ ના જોડી મારા સદગુરુની વાણી પેલા રુદ્રાએ ના જોડી પતિવ્રતાની વાતો પેલી ગુણકાને ફટકારી 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 ગુણકાને ફટકારી અંતે જીવનમાં પહોંચાડી ગુણકાને ફટકારી અંતે જીવનમાં પહોંચાડી ગુલાબ કેરી વાસે પેલે ભમરે બાજો મારી ગુલાબ કેરી વાસે પેલે ભમરે બાજો મારી પેલે ભમરે બાજો મારી પેલા જુગાને તરત કોણી પેલા ભમરે બાજો મારી પેલા જુગાને તરત કોણી દાસ મંગલ ઉતર્યા વાણી સમજું નરને સમજાવી 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 સમજું નરને સમજાવી જગમાં બાજો મારી સમજું નરને સમજાવી જગમાં બાજો મારી મારા સદગુરુની વાણી પેલા રુદ્રાએ ના જોડી મારા સદગુરુની વાણી પેલા રુદ્રાએ ના જોડી પેલા રુદ્રાએ ના જોડી મરી ગયા પોતાનો ભક્તો પેલા રુદ્રાએ ના જોડી મરી ગયા પોતાનો ભક્તો કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માર કંઈક રાજાને કંઈક રાજવી છોડી ચાલ્યા સંસાર હે એક દિવસ એવું સંતોનું કહેવું એમ છે કે આ કઠણ ચોટ કાળની એક ઝાપટ જેદાર વાગશે ને હે? જો આવું સમજાઈ જાય તો હવારમાં જ્યારે ઉઠો તાર રસ્તા મોડે ઉઠજો
શું હસતા મોડે ઉઠે આ બેનો તો ઉઠે ને તે મણનું મોઢું લઈને જ ઉઠે આવામ ઉઠે તારથી બોલ. કંઈક નો મોઢો તો હસતો જોવાનો મળે જ નહીં. ખબર નહીં શી ચિંતાઓ શી માથાકૂટ લઈને આ ગોર્ધનમાં. અરે આપણું મોઢું કોક જોવે ભરે આપણા બીજા ના જો આપણા ઘરવાળા જોવે તોય આપણે એનો દાઢો હારો જાય કે ના જાય. એટલે બહુ ચઢેલા મોઢે રહેવાની જરૂર નથી. ખુશમાં રહીએ વિઠ્ઠલ. હા બાપુ હા અહીં કોઈનું ધાર્યું થયું નહીં ને કોઈનું ધાર્યું થવાનું નહીં ને બર્યું ધાર્યું ના થાય વિઠ્ઠલ મારે. પણ આજ પોકોટો ઝાલી બેહી નહીં રહેવા. મહેનત કરતા રહો, પ્રયત્ન કરતા રહો, પણ સવારમાં ઉઠો તાર તો હસતું મોઢું રાખો. શું લંકા લૂંટાઈ જાય છે એમ કઉ છું વિઠ્ઠલ મારે. હે કશું લંકા લૂંટાઈ જવાની છે? ચાલુ થાય. અને મોઢો ચઢેલો રાખશો તોય અહીં કોઈ નહીં ફાયા. એના કરતા હસતું મોઢું રાખો એને ત્યાં. હે રોતે રોતે હસના શીખો. આવું કઈ ના ગયા પેલા? કઈ જાય આવું એવા કેતા ગયા. એટલે હસતા રહો. જેટલા ખુશમાં રહેશો ને એટલું આયુષ વધશે, વધે વધે અને જેટલા ડીપમાં જશો ને એટલું આયુષ ઘટે. હા આ ડાયાબિટીસ કેમ થાય છે? 80% લોકો ડાયાબિટીસ બહુ ચિંતાઓ કરે ને એટલે ડાયાબિટીસ વહેલો થાય. આ ડોક્ટરોએ તારણ કાઢ્યું છે. હા નર્યું ગરપણ ખાવાથી કઈ ડાયાબિટીસ નહીં ના થતા. થાય ચિંતાઓ બધી પણ આમ ઝાર જુઓ તો એ આમ મોઢો ચટેલો લઈને ફરતા હોય એને ડાયાબિટીસ વહેલો થાય. એ મરે વહેલા. ખરું. હકીકત તમને કહું. અને જો વધારે આયુષ વધારવું હોય તો હસતા રહો, ખુશમાં રહો. હા હા ખુશમાં રહેવાનું. આ બહેનોને તો પોતાના પતિ હવામાં ઉઠે ને તરત પગે લાગવાનું. હા લાગે? ના લાગે મને એક બેન આવીને કે મહારાજ તમે પગે લાગવાનું કહો પણ મારા વારો ઉઠીને નાતોય નહીં. અને હું તો બર્યો ના નાય તો આપણે શું નાવા હાથે મતલબ છે? જીવા હતો. એ આપણે જીવે હે કેમ? હા ભાઈ હા કેમ કેમ જીવે હે એટલા માટે કેમ કે એ જીવે છે બંગડીઓ પહેરાય, જીવે છે પોથી પૂરાય, લોકેટ પહેરાય, દોરો પહેરાય, કલ્લા પહેરાય. આ વેટ્યો પહેરીને બેઠા હોય તો આમ મચેડાય. આ બધું થાય. હા ઘણા ખરા પેલું લોકેટ પહેર્યું હારી છેડો ઉપર પડ્યો હોય તો આમ નહીં ઉલારતા. હા ઉડાડે. હા એમને ઉલારાય ના એ તો પેલા બેઠા હે એટલે. એટલે ત્યારે જાહો જલાલી જેના વડે જાહો જલાલી છે એને શું કે ઉઠે તાર ખબર કે ચૂલામાં ચા મેલી પી લેજો, હું પેપરે પાણી રેડી ના આવું. અરે ભર્યા પેપરા આ પાણી રેડી રેડી તો પેપરા હું કઈ. ખરું. હા એ એક જણા પેલા પેપરે આમ દોરો બોતે. હા મેં કા શું કરો? તા કે વ્રત લીધું. વ્રત લીધું. કયું? કે વટ સાવિત્રી. કોનાથી શું થાય કે પતિનું આયુષ વધે, વધે. વધારે જીવે કે. મેં આ રીતે ના જીવે. હા તમે અહીં દોરા બોધવા આવ્યો ને તારનો ઘેર મંત્ર બોલે. બોલા. અહીંયા આવે ચા ભેગું થવું, દવાઈ. આવે નાસ્તા ભેગું થવું. આ મંત્ર બોલે હા આ આયુષ વધે બચારાનું ઘટે. ઘટે. ઓછું એટલે પેપરે પાણી રેડવું એના કરતા સવારમાં ઉઠે આખા દૂધની ચા પાજો. હા. જો વધારે જીવાડવો હોય તો. હા હા હવા ઉઠે એટલે આખા દૂધની ચા પીએ, હસતું મોઢું બતાવીએ. હસતું મોઢું આપણું જોવે એટલે એવા ખુશ થઈ જાય. હા એક બોને તો 10 વર્ષથી લગ્ન કરીને લાયા તોય કોદાર હસતું મોઢું એને ઘરવાળાએ નહીં જોયું વિઠ્ઠલ. ખરું બાપુ. અને એક દાર તો કોડું ઝાલીને ઉઠ્યો એવો બેહાડે. બેસ વાત કહું કે મારે વાસે દુહરે પછી ભરાશે. બેસ વાત કહું. હા આ 10 વર્ષથી હું તને લાયો કોદાર તારું હસતું મોઢું મેં જોયું જોવું જ નહીં. પણ અમે શું હવાનું ક્યાં આગળ ઘરમાં હવે અહીં નિયમ કેવા છે? જો હસતો મોઢો બતાવવાનો તો ના હસતો બતાવે, અને જો નહીં બતાવવાનો તો ફી 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 ફી. તો હસતો મોઢો બતાવે. બતાવે. હવે તો ચઢેલો બતાવવાનો, અહીં તો હસતો જ રાખવાનો. પડે. આ બેહાડી કે છે શું આ તારું મોઢું ચઢેલું ચઢેલું રાખો છે? હસતું હસતું મોઢું રાખજો. હા
આ તારું અસ્તુ મોઢું જોવા હાતું મેં અમારો વિઘોગ હતો હા ગયો અમારો વિઘોગ ગયો ગયો આટલો આટલો વિઘો મેલી ખાતા તોય તમારો હસતો મોઢો ના જોયો હા હે? એટલે સવારમાં ઉઠો તારે હસતું મોઢું રાખજે રાખજો હસતું મોઢું રાખીએ સૂરજ ઉગે તે મોર ઉઠી જઈએ સૂરજ ઉગે તે મોર નહીં લઈ હા પોતાના પતિ ઉઠે એમને ગરમ પાણી નાહવાનું મૂક્યા હા એમને આખા દૂધની ચા પીએ બરાબર બરું ડેરીએ ઓછો થાય તો હા વાંધો જો નહીં વધારે જીવાડવા હોય તો હા હા અને ઉઠે એટલે પગે લાગી લેવું સારું થયું તમે ઉઠ્યા મારી બંગડીઓ કોમમાં આવશે લોકેટ કોમમાં આવશે કલ્લો કોમમાં આવશે બરું બીજા હાથું પગે ના લાગે પણ લોકેટ હાથું તો લાગી એના નિયમ છે એના નિયમ છે કેમ કે એવા જો નહીં હોય તો આ જણસો ગમે તેટલી હશે ને પોટલું વારીને મારીએ મૂકી દે મૂકી પડે જેના વડે જાહો જલાલી છે એની થોડી કિંમત કરતા રહે. કરતા રહેજે. અને એની કિંમત કરીશું ને તો આપણા ઘરનો દાઢો એકદાડ હારો ઉગશે 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 ને ઉગશે કેમ નર નારીનું એક મતું તો અમરાપુરમાં છે થતું પણ શિયાળ તોણે શેમ પડી કૂતરું તોણે ગોમ પડી ક્યારે ઘરમાં દાડા હારા આવતા નથી આપણા બાળકો નામ પણ સારા સંસ્કારોનું સિંચન થતું નથી તમે હળી મળીને રહેશો ને તો જ આપણા બાળકો નામ સારા સંસ્કારોનું સિંચન થાય કે ના થાય વિઠ્ઠલમાં સવારમાં ઉઠે તારે પોતાના પતિને પગે લાગવું કોઈ મંદિરમાં કોઈ ભગવાનને પગે લાગવા નહીં જાવ ચાલશે ભગવાન તમારો પતિ એ જ તમારો ભગવાન એ જ પોતાનો પતિ એ જ પરમેશ્વર એવા ના હોય તો બંગડીઓ પહેરાય તાર પેલા ભગવાનમય મંદિર વાળા બેઠા હોય ને એના વડે ના પહેરાય ના ચાલે વિઠ્ઠલમાં એ ના ચાલે પણ ના ચાલે એ તમારા પતિ સિવાય બીજા બધા ભગવાન ડુપ્લિકેટ હા 2 નંબર અને આપણા વાળો છે 1 નંબર ગમે તેવો હોય આંખો આંખો તો મૂછનો વાર હા ભલે ઘૂંટો મારતો હોય હા ખરું પણ હું આંખો આંખો તો મૂછનો વાર ખરો કહેવાય, હા, ખરો રાવજી મહારાજ હા એટલે કિંમત કરતા રહેજો સવારમાં ઉઠે તારે આખા દૂધની ચા પાજો બીજું એમના પગલે પગલે ચાલવું બીજો વ્રત નહીં કરો ચાલશે દશામાનું નહીં કરો ચાલશે શંકર પાર્વતીનું નહીં કરો કોઈ વ્રત નહીં કરો ચાલશે વ્રત કયું કરવાનું પોતાના પતિના પગલે પગલે ચાલવું પોતાના પતિની મર્યાદાનું પાલન કરવું પોતાના પતિ કરતા એક પગલું આગળ ના ભરવું પોતાના પતિને ગામમાં નેચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો આટલું તમે કરો કોઈ વ્રતે કરવાની જરૂર નહીં નહીં અને આ ના કરો અને પેલું કરો તો એકડા વગરના મેડા જેવું છે હા હા એકડા વગરના મેડા જેવું છે અને એ તો બધાય જાણે ફરિયામ બધાય જાણે જ છે તમે ગમે તેટલી પૂજા કરશો ગમે તેટલું કરશો પણ કરવા જેવું જો નહીં કરો તો એકડા વગરના મેડા જેવું પોતાના પતિની મર્યાદાનું પાલન કરવું પગલે પગલે ચાલવું એમના કરતા એક પણ પગલું આગળ ના ભરવું એમને નેચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો અને પોતાના પતિ જ્યારે જમવા બેસે ત્યારે એમની જોડે જમવા બેહવું આ તો પેલા મય જમતા હોય તારા બાબા શેકણીએ હું હા હા સવી શેકણી હાલ એમની શેકણી હાલ ઘરે ના ઊંઘાય એમની જોડે જમવા બેસ્યો અને જમવા બેહવાનું અને એમને કહેવાનું પાછું કેવું કહેવાનું ખાતું મોરું કેજો તમને કહેવાનો અધિકાર છે 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 પુરકારે જમજો વાલા પીર છે બેઠાઈ પુરકારે જમજો વાલા પીર છે બેઠાઈ પુરકારે
કહેજો તમને કહેવાનો અધિકાર છે પૂર્ણ ભાવે જમજો વાલા પીરસી મે થારી અને જેદાર ભગવાનને જમાડવાની ઈચ્છા થાય તેદાર કઈક 11 હોય કઈક પૂનમ હોય કઈક પોચમ હોય કઈક પડવો હોય કઈક બીજ હોય કદાચ આપણો જન્મદાડો હોય વિઠ્ઠલમાં અને ભગવાનને જમાડવાની ઈચ્છા થાય તેદાર હું તો કહું ચોખ્ખાજીનો શીરો શેકજો કે આજ મારે ભગવાનને જમાડવા સારું જમવાનું તેદાર બનાવી અને પોતાના પતિ જમવા બેહે તાર એકાદ કોરિયો મોઢામાં ગલાવ નહીં ગામ એ ભગવાનને આમ આમ કરવામાં શરમ નહીં આવતી આમ કે હકારે જો હકારે જો હકારે આવું જ ચાલે પેડાનું ખોખું લઈને આમ આમ કરે હકારે જો હકારે જો આ રીત જમાડવાની પણ પોતાના પતિને એકદાર જમાડો ભગવાનને જમાડ્યા બરોબર અને અમે નવાઈનું કહેતા નહીં પાછા ધ્યાન રાખજો અમે નવાઈનું નહીં કહેતા કેદાર પૈણવા બેઠા મોયરા 5 આટા મારી આમાં જ્યારે બેઠા તાર 5 કલમલડા અવરા હાથે નતા ગલા જમાડ્યા હતા તાર કાકા હતા કાચી હતો મા હતો બધો હતો 1000 માણસ બેઠું તું તાર શરમ ના અને હવે 2 જ જણા કોઈ જમાડતો શરમ આવે છે હા તાર મોયરામ તો શરમ નથી આવી અમે નવાઈનું નહીં કહેતા તેદારે મોયરામ તમને જમાડવાનું ગોર મહારાજે તમને કહ્યું તું પણ એ જે મોયરામ જે કરાયું તું ને એ તો પ્રેક્ટિસ કરાયું હા હાથ ચૂકનો ઘેર આવીને કરવાનું પણ એ મોયરામ એક આમ અવરા હાથે આમ આમ કર્યું છેલ્લો જ પાછો ધક્કો હાથ મારે તો પણ એ જે કરાઈ હતી યાદ હતી યાદ પ્રેક્ટિસ હવે ઘેર આવીને હાથ ચૂકનું કરવાનું બરું દરરોજ ના કરીએ પણ એકાદ દાડો મહિને 15 દાડે એકાદ દાડો તો કરવું ના કરવું મૂછો વાળા તમે ધોન રાખજો તમે ધોન રાખજો 15 દાડે 20 દાડે મહિને એકાદ આઈસ્ક્રીમ ની ડબ્બી લાઈન ઉમરા વાળી ખવડાવજો એક ડબ્બી લાઈન 2 જણા હિયારી ખાજો તમને એમ થાય કે આ વાતો કરવા જેવી કેમ છે કે ઘરની અંદર જ્યાં સુધી સંપ નહીં હોય ઘરની અંદર મનમેર નહીં હોય ત્યાં સુધી ગમે તેટલા ભગવાન બેહાડ્યા છે ગમે તેટલાની આપણે પૂજા કરીશું ને એકડા વગરના મેડા જેવું જીવનની અંદર ભક્તિ આપણા ઘરમાંથી ચાલુ થાય આપણા ઘરમાંથી સારું ચાલુ થાય ત્યાં લોકો વાતો કરે છે સાચી ભક્તિ કરે એને ભગવાન મળે તાર જૂઠી કરતા હશે આપણે જે ભક્તિ કરીએ કઈ છે જૂઠી જ નહીં જરીક તપાસ કરાય કે નહીં કરાવવા હા એટલે જીવનની અંદર એવું કહેવાય છે કે અંબાજી જવા વાળા અંબાજી તો જવા વાળા તો આગળ હાકરિયા મોઘા મળે કે આપણા ગામના શેઠની દુકાન અહીં લઈ જાય અહીંથી લઈ જાય કેટલાય પોતાના ગામમાં લઈ જાય આપણા જ ગામનો હાકરિયો અંબાજી જઈને ખાલી આમ આમ કરે એટલે પ્રસાદ થઈ જાય કે નહીં થઈ જાય હાકરિયો કઈ નો આપણા જ ગામનો પણ અંબાજી જઈને આવ્યો પ્રસાદ થઈ ગયો અને આવો આખો ફરીને આવ્યો તોય હજુ એવો ને એવો હાકરિયાન પ્રસાદ થવા જેવું હતું કોને ફેરફાર ના થાય અને ફેરફાર જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ જીવન એ ઉજ્જવળ બનતું નથી એક દાડા ફોટામાં જેવા બેહાડ્યા છે એવા તમે બધા એક દાડ ફોટામાં બેહવાના તેદાર પરિવાર રડતો હશે પરિવાર તમારા નામે બધું વાપરતો હશે બધું કરતો હશે પણ તમને શું ફાયદો તમને શું ફાયદો તમે મોડા પડો એટલે 3 જણા આવે એક ખબર જોવા આવે એક ખબર કાઢવા આવે અને એક ખબર લેવા આવે ખબર જોવા વાળા આવે ને એટલે જોવે તમને પહેલા જોવે એટલે શું જોવે નાકનું ટેરવું જોવે આ
આખું થાય એટલે પાછા જોઈને આયા ને એવો આપણને આઈને કે મહારાજ આવું બહુ નહીં કાઢે મેં જાઉં આંખનું ટેરવું આખું થયું એટલે એવા એમનો કામ હમેટી લેવાનો વિચારે રાવજી એક જણો આવે પાછો હતે ખબર કાઢવા વાળો આવે ખાટલા આગોતે બેહે અને વાતો કરે કેટલા દાડા મોડા થયા કે 15-20 દાડા કે પણ દવાખાનામાં જાઉં 5 જગ્યાએ દવાખાનામાં ગયો મળતું નહીં ફેર પડતો નહીં નહીં અક્ષરમાં આવતું નહીં ફોટામાં આવતું નહીં સોનોગ્રાફીમાં આવતું કશામાં આવતું નહીં ડોક્ટર કે ભાઈ કશું દરદ નહીં પણ મળતું નહીં તાર પેલા એ કહ્યું આ તો કહું તમને કે હું ચેદારાનો કહું કરો છું પણ કે આવું આ તમે કરી જોયું એટલે બધું હવે ખાતરો કર્યો ને આ દવાખાનાનું નોય આ દવાખાનાનું તા કઈનું છે એટલે એવા પાછા કશું બટકાડી આવે કઈક જઈને જોડાવો અને એ જોવડાવા લઈ જાય અને તો જઈને પાછું 50 વર્ષનું જૂનું કાઢી આવે હવે આપણને ખબર ના એટલે આપણે પછી હવે તો કરવું પડે મીઠામાં ના જ મોન્યું હોય તોય પાછું મોનવું પડે કેમ મટાડવા ડોક્ટરો એ લાખ રૂપિયાના મશીન આગળ જઈને તમને ના ઉભા રાખ્યા કશું ના દેખાયું મય કશું નહીં એવું ડોક્ટરે સાબિત કરી આલ્યું હું અમને ઘઉંના દોણામાં દેખાય જાગતા રહીએ અંધશ્રદ્ધાઓ ફસાઈએ નહીં હવે તો બધા બહુ પાઠ મોડીને બેઠા છે હા મુર્ગાઓ ને રાત આમ વાટ જ જોઈને બેઠા એમાં 6-7 જણા તો એવા છે ભાઈનું કેવું પાટો બદલો કે મસ્તીનું ભજન ચાલુ કરો તમને એમ થાય શું કહ્યું છે એટલે આપણે હવે સત્સંગ થોડો પડી મેળવીએ હવે આપણે કેમ કે ઘણી સારી આઈટમો ભાવી થોડી મુશ્કેલી ડાયાબિટીસ વાળા ઓછી ભાવે એ મારા વાલા એ તમે નુગરાનો સંગ